વધુ એક સમાચાર સુરતથી છે। સુરતના ઉદ્યોગપતિ સાથે રાજસ્થાનમાં હાઈવે પર લૂંટનો બનાવ બન્યો। ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી પર હુમલા બાદ લૂંટ કરી। ઉદયપુર હાઈવે પર ઉદ્યોગપતિએ કાર રોકી હતી। બાઇક પર આવેલા લૂંટારુઓએ રોકડ અને દાગીનાની લૂંટ કરી। 15,000 રૂપિયા અને સોનાનો ચેન અને વીંટીની લૂંટ। આશિષ ગુજરાતી પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા જતી વખતે ઉદયપુર હાઈવે પર આ ઘટના બની। 15,000 રોકડા અને સોનાની ચેન વીંટી મળીને 3 લાખથી વધુની લૂંટ થઈ છે। ઉદ્યોગપતિએ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી। યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળ્યો। એના એકાદ મિનિટમાં જ 3 લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી। અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી, મારી વાઈફ, મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ।